હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 2 એમાં વોકેબ્યુલરી અને ફંક્શનની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે વોકેબ્યુલરી અને ફંક્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા વોકેબ્યુલરીનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. અહીં નીચે આપણને કેટલીક ખાલી જગ્યાઓ આપી છે, તેને યોગ્ય શબ્દ દ્વારા પૂરી કરવાની છે. તો અહીં આપણને પહેલું આપ્યું છે, AutoFab is a technology to fabricate your own computer designs into concrete objects. સેકન્ડ છે, manipulation of the properties of a matter is now possible with AutoFab machines. એના પછી થર્ડ છે, the matter info of the old objects will be converted a new form as a part of a new object with the help of automated fabrication. ફોર્થ છે, AutoFab will be a great help to environment because it will increase recycling. હવે એના પછીનું ફિફ્થ છે કે AutoFab technology may open up the way of immortalizing human body. તો આપણે આ પ્રમાણે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરી શકીએ. તો હવે આપણું સેકન્ડ ક્વેશ્ચન છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્ડ્સ. અહીં નીચે આપણે બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે, તેમના પ્રોપર ફોર્મ્સ આપણે વાપરીને આ ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે. તેમાં આપણને પહેલું આપ્યું છે AutoFab બ્લેન્ક ટેકનિક, તો તે થશે ટેકનોલોજી. તો આપણું સેન્ટેન્સ બનશે, ધ AutoFab ટેકનોલોજી વિલ થોરોલી ચેન્જ ધ વર્લ્ડ. સેકન્ડ છે, વિથ ધ અરાઇવલ એન્ડ સ્પ્રેડ ઓફ AutoFab ધ હ્યુજ ફેક્ટરીઝ વિલ ડિસઅપિયર. એના પછી થર્ડ છે, પ્રણવ હેઝ મેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી અચીવમેન્ટ. તો એના પછીનો ફોર્થ છે, એટ અ યુથ એજ પ્રણવ મિસ્ત્રી હેઝ અર્ન્ડ અ લોટ ઓફ ફેમ with a President's Award. ફિફ્થ છે, extension of a human lifespan will be much easier with the AutoFab technologies. તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે, frame sentences using all the words. You may change the form of the word if needed. Work in pair. અહીં આપણને નીચે કેટલાક વર્ડ્સ આપ્યા છે, તેમનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સને ફ્રેમ કરવાનું છે. જો આપણને જરૂર લાગે તો આપણે વર્ડના ફોર્મને ચેન્જ પણ કરી શકીએ છીએ. તો અહીં આપણને ફર્સ્ટમાં આપ્યું છે ઓલ્ડ સ્ટફ, રિફોર્મ, ન્યૂ ઓબ્જેક્ટ્સ, હેલ્પ અને AutoFab. તો આપણું સેન્ટેન્સ બનશે કે AutoFab હેલ્પ્સ ટુ રિફોર્મ ઓલ્ડ સ્ટફ ઇન્ટુ ન્યૂ ઓબ્જેક્ટ્સ. એના પછી સેકન્ડ છે AutoFab ક્વોલિટેટિવ, ડ્યુરેબલ અને મશીન્સ. તો આપણું સેન્ટેન્સ બનશે, વિથ AutoFab ક્વોલિટેટિવ and durable machines can be made. એના પછી થર્ડ છે રીડિઝાઇન હ્યુમન બોડી પેનલેસલી અને પોસિબલ. તો આપણો સેન્ટેન્સ બનશે, વિથ AutoFab it would be possible to redesign human body painlessly. ફોર્થ છે ડેસેન્ટ્રલાઇઝેશન ફેક્ટરી અને વિલેજ ક્રાફ્ટ. તો આપણું સેન્ટેન્સ બનશે, વિલેજ ક્રાફ્ટ વિલ ઇન્કરેજ ડિસેન્ટ્રલાઇઝડ ઓફ ફેક્ટરીઝ. એના પછી ફિફ્થ છે ટેલિટચ, ડિસ્ટન્ટ અને થિંગ્સ. તો આપણું સેન્ટેન્સ બનશે, ટેલિટચ હેલ્પ્સ અસ ટુ ઓપરેટ ડિસ્ટન્ટ થિંગ્સ વિધાઉટ ટચિંગ ધેમ. એના પછી સિક્સ્થ છે કે મશીન્સ પ્રોપરલી અને ડેન્જરસ અધરવાઇઝ. તો આપણું સેન્ટેન્સ બનશે કે મશીન્સ શુડ બી હેન્ડલ પ્રોપરલી અધરવાઇઝ ધે મે ટર્ન ડેન્જરસ. તો આપણે આ પ્રમાણે વર્ડ્સ પરથી સેન્ટેન્સને ફ્રેમ કરી શકીએ. એના પછીનો આપણો ફોર્થ ક્વેશ્ચન છે, મેચ A, B એન્ડ ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ બોથ ઓફ ધ વર્ડ્સ. તો અહીં આપણને ફર્સ્ટમાં આપ્યું છે કેપેબલ અને સેકન્ડ છે પાર્ટ બીમાં છે ફોર. તો આપણે આ બેને જોઈન્ટ કરવાના છે અને એના પરથી ફ્રેમ સેન્ટેન્સ બનાવવાના છે. તો આપણું સેન્ટેન્સ બનશે કે રેન બસરસ આર બિલ્ડ ફોર ધ નાઇટ સ્ટે ઓફ હોમલેસ પીપલ. એના પછી બીજું છે
પુટ અને ઇન. તો આપણું સેન્ટેન્સ બનશે દે પુટ ઇન ધેર બેસ્ટ એફર્ટ્સ ટુ મેક ધ પ્રોજેક્ટ સક્સેસફુલી. થર્ડ છે લીડ અને એટ. તો આપણું સેન્ટેન્સ બનશે માય ફ્રેન્ડ ઇઝ વેરી ગુડ એટ ક્રાફ્ટ્સ. એના પછી છે ગુડ અને ટુ. તો આપણું સેન્ટેન્સ બનશે વેર ડઝ ધીસ રોડ લીડ ટુ. એના પછી છે બિલ્ડ અને બાય. તો આપણું સેન્ટેન્સ બનશે આઈ વોઝ ગ્રેટલી ટચડ બાય હર ઇમોશનલ વર્ડ્સ. અને લાસ્ટ છે ટચ અને ઓફ. તો વિરાજ ઇઝ કેપેબલ ઓફ રીડિઝાઇન ધ મશીન્સ. તો આપણે આ પ્રમાણે આ સેન્ટેન્સને બનાવી શકીએ છીએ. તો અહીં આપણું વોકેબ્યુલરીના તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. તો હવે આપણા ફંક્શન એમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ કમ્પેરિંગ ધ ઇન્કમ ઓફ ધ પીપલ. તો અહીં નીચે આપણને કેટલાક માણસના નામ આપ્યા છે અને તેમની ઇન્કમ આપી છે. તો આપણે આ ટેબલનો સ્ટડી કરવાનો છે અને તેમના જે ઇન્કમ છે તેના પરથી આપણે સેન્ટેન્સ બનાવવાના છે. તો અહીંયા એક્ઝામ્પલમાં આપણને એક આપ્યું છે મિસ્ટર દેસાઈ ઇઝ રીચ એઝ મિસિસ કપૂર. સેકન્ડ છે મિસ્ટર દેસાઈ ઇઝ રીચર ધેન મિસિસ રોય. તો આપણે એવા જો સેન્ટેન્સ બનાવીએ તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે મિસ્ટર દેસાઈ, મિસ્ટર સોની એન્ડ મિસિસ કપૂર આર ઇક્વલી રીચ. સેકન્ડ થશે મિસિસ રોય હેઝ ધ લોએસ્ટ ઇન્કમ અમોંગ ઓલ. થર્ડ થશે મિસ રાની હેઝ મોર ઇન્કમ ધેન મિસ બસુ. એના પછી ફોર્થ છે મિસિસ રોય અર્ન્સ લેસ ધેન એની અધર પીપલ મેન્શન ઇન ધ ટેબલ. એના પછી ફિફ્થ થશે મિસ્ટર દેસાઈ ઇઝ વન ઓફ ધ પર્સન વિથ હાઈએસ્ટ ઇન્કમ. સિક્સ્થ થશે મિસિસ કપૂર હેઝ હાયર ઇન્કમ ધેન મોસ્ટ અધર પીપલ મેન્શન ઇન ધ ટેબલ. સેવન્થ છે મિસ રાની ઇઝ રીચર ધેન મિસ્ટર બસુ. એથ થશે મિસ્ટર બસુ ઇઝ નોટ સો રીચ એઝ મિસ્ટર સોની. નાઇન્થ મિસિસ કપૂર ઇઝ એઝ રીચ એઝ મિસ્ટર દેસાઈ. 10th મિસિસ રોય ઇઝ નોટ સો ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ એઝ મિસ્ટર દેસાઈ એન્ડ મિસિસ કપૂર. તો આપણે આ પ્રમાણે આ સેન્ટેન્સને બનાવી શકીએ. હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે રીડ ધ સર્વે એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ ગિવન એઝ બિલો. તો અહીં નીચે આપણને આ જે સર્વે આપ્યો છે તે આપણે રીડ કરવાનો છે અને એમાંથી સેન્ટેન્સ બનાવવાના છે. તો આપણને સર્વે આપ્યું છે વિનર્સ એન્ડ વાય ધે મેડ ઇટ. તો અહીં આપણને ફર્સ્ટ આપી છે કેટેગરી, પછી છે બેસ્ટ સિટી, એના પછી છે ઇમરજન્સી સિટી અને પછી છે પેરામીટર્સ. તો આપણને ફર્સ્ટ આપ્યું છે ઓવરઓલ ચેન્નઈ, વડોદરા, ક્વોલિટી ઓફ ક્લાસરૂમ્સ, expenditure of education, crime rate, economical growth, the investment generation. એના પછી છે હાઉસિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેડ. તો એના પછી છે તિરુવનંતપુરમ, રાજકોટ. તો ઇક્વલિટી ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ પર્સન્ટેજ ઓફ સ્લમ પોપ્યુલેશન. એના પછી છે એન્વાયરમેન્ટ, શિમલા અને મદુરલ. તો આપણે લખીશું કે લેવલ ઓફ suspended particulate matter and respirable suspects of particulate matter. એના પછી છે લોએસ્ટ ક્રાઇમ એન્ડ સેફ્ટી, ગાંધીનગર ને સુરત. તો લોએસ્ટ પર્સન્ટેજ ઓફ વોલેન્ટ ક્રાઇમ્સ એન્ડ ક્રાઇમ્સ અગેન્સ્ટ વુમન. પબ્લિક સર્વે, શિમલા અને વડોદરા. તો પર્સન્ટેજ ઓફ એલપીજી યુઝિસ, ફ્રીક્વન્સી ઓફ પાવર કટ્સ, સ્વેજ એન્ડ વોટર સપ્લાય સિસ્ટમ. તો હવે આના પરથી જો આપણે સેન્ટેન્સ ફ્રેમ કરીએ તો અહીં આપણને એક એક્ઝામ્પલમાં આપ્યું છે કે ચેન્નઈ ઇઝ ધ બેસ્ટ સિટી ઇન ઓવરઓલ કેટેગરી. નો અધર સિટી ઇઝ એઝ ગુડ એઝ ચેન્નઈ ઇન ઓવરઓલ કેટેગરી. ચેન્નઈ ઇઝ બેટર દેન એની અધર સિટી ઇન ઓવરઓલ કેટેગરી. તેમાં આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે કે વડોદરા ઇઝ ઇમર્જિંગ એઝ ધ બેસ્ટ સિટી ઇન ઓવરઓલ કેટેગરી. પછી નો અધર સિટી ઇઝ ઇમર્જિંગ એઝ good as Vadodara city in overall category. Vadodara is emerging as better than any other city in overall category. Second છે Thiruvananthapuram is the best city in housing and transportation category. So no other city is as or so good as Thiruvananthapuram in housing and transport category.
Tiruvannapuram is better than any other city in housing and transport category. Third છે Shimla is the best city in environment category. So no other city in environment category is so good as Shimla, and Shimla is better than any other city in environment category. Fourth છે Gandhinagar is the best city in lowest crime and safety category. So no other city is as or so good as Gandhinagar in lowest crime and safety category. Gandhinagar is better than any other city in lowest crime and safety category. Fifth થશે Shimla is also the best in public service category. So no other city is as good as Shimla in public service category. Shimla is better than any other city in public service category. Sixth છે Madurai is emerging as the best city in environment category. No other city is emerging as or so good as Madurai in environment category. Madurai is emerging as better than any other city in environment category. તો આ રીતે આપણે એ ક્વેશ્ચન્સને ફ્રેમ કરવાના હતા. એના પછીનો હવે આપણો ફોર્થ ક્વેશ્ચન છે કે નાવ ફ્રેમ ધ સેન્ટેન્સીસ ફોર ધ ઇન્ફોર્મેશન. એ નીચે આપણને જે ઇન્ફોર્મેશન આપીએ છીએ તેના માટે હવે આપણે સેન્ટેન્સને ફ્રેમ કરવાના છે. તો આપણી ઇન્ફોર્મેશન છે There are a few fast bowlers in your school. Ramesh is one of them. Second છે There are a few long rivers in India. The Narmada is one of them. Third છે There are a few countries with high population in the world. India is one of them. Fourth છે There are a few tall trees in the world. Coconut tree is one of them. Fifth છે Many girls in your class run fast. Maitri is one of them. તો અહીં આપણને એક એક્ઝામ્પલમાં આપ્યું છે કે રમેશ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ બોલર ઇન યોર સ્કૂલ. વેરી ફ્યુ બોલર્સ ઇન યોર સ્કૂલ આર એઝ ફાસ્ટ એઝ રમેશ. રમેશ ઇઝ ફાસ્ટર દેન મોસ્ટ અધર બોલર્સ ઇન અવર સ્કૂલ. તો આપણે એવી રીતે જો બનાવીએ તો આપણું ફર્સ્ટ થશે કે રમેશ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ બોલર ઇન અવર સ્કૂલ. રમેશ ઇઝ ફાસ્ટર દેન મોસ્ટ અધર બોલર્સ ઇન અવર સ્કૂલ. Very few bowlers in our school are as fast as Ramesh. તો એના પછી સેકન્ડ થશે The Narmada is one of the longest river in India. The Narmada is longer than most other rivers in India. Very few rivers in India are as long as the Narmada. એના પછી થર્ડ છે કે India is one of the countries with the highest population in the world. So India has higher population than most other countries in the world. Very few countries in the world has as high population as India. એના પછી ફોર્થ છે Coconut tree is one of the tallest trees in the world. તો આપણું સેન્ટેન્સ બનશે કે the coconut tree is taller than most other trees in the world. Very few trees in the world are as tall as the coconut tree. ફિફ્થ છે Maitri is one of the fastest runners in our class. So Maitri is faster than most of the runners in our class. Very few runners in our class are as fast as Maitri. તો આપણે આ પ્રમાણે એ સેન્ટેન્સને બનાવી શકીએ. સિક્સ્થ ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. નીચે આપણને કેટલાક સેન્ટેન્સ આપે છે તે કમ્પ્લીટ કરવાના છે. તો એમાં આપણું ફર્સ્ટ છે The more blank it is blank I like it. તો તે થશે The more advantage it is, the more I like it. Second થશે The more I see it, the more I like it. Third થશે The older we grow, the wiser we become. Fourth, the higher you climb, the colder it gets. એના પછી છે The sooner they go, the better it is. તો આપણે આ પ્રમાણે આને પૂરી કરી શકીએ છીએ. તો અહીં આપણા વોકેબ્યુલરી અને ફંક્શનના તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.